ત્રીજો સ્કંદ 16મો અધ્યાય. જય વિજયનું વૈકુંઠમાંથી પતન. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવગણ, સનકાદી યોગનિષ્ઠ મુનિઓએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, આ જય વિજય મારા પાર્ષદ છે. તેમણે મારી જરા પણ પરવા નહીં કરીને તમારો ઘણો ભારે અપરાધ કર્યો છે. તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો, તેથી આ રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે તમે તેમને એટલે કે જય વિજયને જે દંડ આપ્યો છે તેમાં હું પણ સંમત છું. બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે. મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેને મેં પોતે જ કરેલો માનું છું. તેથી હું તમારી પાસેથી પ્રસન્નતાની યાચના કરું છું. સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે. તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ. કારણ કે સેવકના કરેલા કામનો અપયશ માલિકને ફાળે જાય છે. મારી નિર્મળ સુકીર્તિની સુધામાં ડૂબકી મારવાથી ચાંડાલ પર્યપ્તનું સઘળું જગત તરત પવિત્ર થઈ જાય છે. તેથી જ હું વૈકુંઠ કહેવાઉં છું. પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. તેથી જે કોઈ તમારી વિરુદ્ધ આચરણ કરશે તે મારી પૂજા પણ કેમ ન હોય હું તેને તરત કાપી નાખીશ. તમારી સેવા કરવાથી જ મારી શરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઈ છે કે તે સઘળા પાપોનો તત્કાળ નાશ કરી દે છે. અને મને એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં પણ લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ છોડતા નથી. કે જેમનો લેશ માત્ર કૃપા કટાક્ષ પામવા બ્રહ્મા વગેરે અન્ય દેવતાઓ અનેક પ્રકારના નિયમો અને વ્રતોનું પાલન કરે છે, તો પણ જેઓ પોતાના સંપૂર્ણ કર્મફળ મને અર્પણ કરીને હંમેશા સંતુષ્ટ રહે છે તે નિષ્કામ બ્રાહ્મણો પ્રત્યેક કોળિયાથી તૃપ્ત થતા રહીને ઘીથી તરબોળ જાત જાતના પકવાનોનું જ્યારે ભોજન કરે છે ત્યારે તેમના મુખેથી હું જેટલો તૃપ્ત થાઉં છું તેટલો યજ્ઞમાં અગ્નિરૂપી મુખેથી યજમાને અર્પણ કરેલી આહુતિઓ ગ્રહણ કરીને થતો નથી. યોગ માયાનું અખંડ અને અપાર ઐશ્વર્ય મારે આધીન છે તથા મારા ચરણોદકરૂપી ગંગાજી ચંદ્રમાને મસ્તક પર ધારણ કરનારા ભગવાન શંકર સમેત સમસ્ત લોકોને પવિત્ર કરે છે. આવો પરમ પવિત્ર અને પરમેશ્વર હોવા છતાં પણ હું જેમની પવિત્ર ચરણરજ પોતાના મુગટ પર ધારણ કરું છું તે બ્રાહ્મણોનું કર્મ કોણ સહન નહીં કરે? તેથી આપે જય વિજયને શાપ આપ્યો છે તેને યથાર્થ માનું છું. બ્રાહ્મણો, દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ એ મારા જ શરીર છે. પાપોને લીધે વિવેક દ્રષ્ટિ નષ્ટ થઈ જવાને કારણે જે મનુષ્ય તેમને મારાથી ભિન્ન સમજે છે તેમને મારા વડે નિમાયેલા યમરાજના ગૃધ્ર એટલે કે ગીધ જેવા દૂતો કે જેઓ સર્પ જેવા ક્રોધી હોય છે અત્યંત ક્રોધિત થઈને પોતાની ચાંચોથી ચૂંથે છે. બ્રાહ્મણ જો તિરસ્કારપૂર્વક કડવું પણ બોલે તેમ છતાં જે મનુષ્યો તેનામાં મારી ભાવના કરીને પ્રસન્ન ચિત્તે તથા અમૃતસભર સ્મિતયુક્ત મુખ કમળથી તેનો આદર કરે છે તથા જેમ ગુસ્સે થયેલા પિતાને પુત્ર મનાવે છે તેવી જ રીતે જે મનુષ્યો પ્રેમપૂર્ણ વચનોથી પ્રાર્થના કરતા રહીને તે બ્રાહ્મણને શાંત કરે છે તેમણે મને વશ કરી લીધો છે. મારા આ સેવકોએ મારા અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે. તેથી મારી વિનંતીથી આપ મારા પર માત્ર એટલી કૃપા કરો કે આપનો નિર્વાસન કાળ વહેલો સમાપ્ત થઈ જાય. આ લોકો પોતાના અપરાધને અનુરૂપ અધમગતિ ભોગવીને જલ્દીથી મારી પાસે આવી જાય. આ બ્રાહ્મણો પ્રત્યે ભગવાનનો કેટલો આદર ભાવ છે કે સ્વયં જગતના સ્વામી હોવા છતાં બ્રાહ્મણોને આટલું માન આપે છે. આ જ છે ભગવાનની ભગવતા. શ્રી બ્રહ્માજી કહે છે, હે દેવતાઓ, સનકાદી મુનિઓ ક્રોધરૂપી સાપથી દંશ પામેલા હતા તો પણ તેમનું ચિત્ત અંતઃકરણને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમયી સુમધુર વાણી સાંભળતા તૃપ્ત થયું નહીં. ભગવાનનું કથન ઘણું જ મનોહર અને સંક્ષેપમાં હતું, પરંતુ તે એટલું અર્થસભર, સારયુક્ત, દુર્વિજ્ઞ અને ગહન હતું કે ઘણું ધ્યાન દઈને સાંભળવા અને વિચારવા છતાં પણ તેઓ એ જાણી શક્યા નહીં કે ભગવાન શું કરવા ઈચ્છે છે. ભગવાનની આ અદ્ભુત ઉદારતા જોઈને
તેઓ આનંદિત થયા અને તેમનું અંગે અંગ પુલકિત થઈ ગયું. પછી યોગમાયાના પ્રભાવથી પોતાના ઐશ્વર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું, હે સ્વયં પ્રકાશ ભગવાન, આપ સર્વેશ્વર હોવા છતાં પણ એમ જે કહી રહ્યા છો કે તમે મારા પર કૃપા કરો કે આ બંને પોતાનો નિર્વાસન કાળ પૂરો કરીને મારી પાસે જલ્દી પાછા આવી જાય, તે કથનથી આપનો શું અભિપ્રાય છે એ અમે જાણી શક્યા નથી. હે પ્રભુ, આપ બ્રાહ્મણોનું પરમ હિત કરનારા છો, તેથી લોક શિક્ષણ માટે આપ ભલેને એવું માનતા હો કે બ્રાહ્મણો મારા આરાધ્ય દેવ છે, પણ વસ્તુતઃ તો બ્રાહ્મણો તથા દેવતાઓના પણ દેવતા બ્રહ્માજીના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો. સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે. આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે, તથા નિર્વિકાર સ્વરૂપ આપ જ ધર્મનું પરમ ગૂઢ રહસ્ય છો. આ શાસ્ત્રોનો મત છે. આપની કૃપાથી નિવૃત્તિપરાયણ યોગીઓ સહજપણે મૃત્યુરૂપી સંસાર સાગર તરી જાય છે. પછી ભલા અન્ય કોઈ આપના પર શી કૃપા કરી શકે? હે ભગવાન, બીજા અર્થકામી મનુષ્યો જેમની ચરણ રજને હંમેશા પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેવા લક્ષ્મીજી નિરંતર આપની સેવામાં સંલગ્ન રહે છે. તે એમ લાગે છે કે ભાગ્યશાળી ભક્તો આપના ચરણોમાં જે તાજી તુલસીની માળાઓ અર્પણ કરે છે, તેમના પર ગુંજન કરતા ભમરાઓની જેમ તે લક્ષ્મીજી પણ આપના ચરણ કમળોને જ પોતાનું નિવાસ સ્થાન બનાવવા ઈચ્છે છે. પરંતુ પોતાના પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવા કરવા તત્પર રહેનારા તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર કરતા નથી. આપ તો પોતાના ભક્તો સાથે જ વિશેષ પ્રેમ રાખો છો. આપ પોતે જ સંપૂર્ણ સેવનીય ગુણોના આશ્રય છો, છતાં બ્રાહ્મણોના ચરણોથી પવિત્ર થયેલી રજ અને શ્રીવત્સ એટલે કે ભૃગુચિહ્નથી શું આપ પવિત્ર થાઓ છો? આપ સ્વયં પરમ શ્રેષ્ઠ છો. આપે બ્રાહ્મણોને અપનાવ્યા છે. લક્ષ્મીજી આપની સેવા કરે છે. એવા ઐશ્વર્યના માલિક આપ હોવા છતાં બ્રાહ્મણોને આપ એટલો આદર આપો છો? હે ભગવાન, આપ સાક્ષાત ધર્મ સ્વરૂપ છો. આપ સતયુગ વગેરે ત્રણેય યુગોમાં પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન રહો છો, તથા બ્રાહ્મણો અને દેવતાઓ માટે તપ, શૌચ અને દયા પોતાના આ ત્રણ ચરણોથી આ જળચેતન જગતનું રક્ષણ કરો છો. હવે આપ પોતાની શુદ્ધ સત્વમયી વરદાયીની મૂર્તિથી અમારા ધર્મ વિરોધી રજોગુણ તમોગુણને દૂર કરો. હે દેવ, આ બ્રાહ્મણ કુળ આપના વડે અવશ્ય રક્ષણપાત્ર છે. જો સાક્ષાત ધર્મરૂપ હોવા છતાં પણ આપ સુમધુર વાણી અને પૂજન વગેરે વડે જો આ ઉત્તમ કુળનું રક્ષણ નહીં કરો, તો આપે નિશ્ચિત કરેલો કલ્યાણ માર્ગ જ નષ્ટ થઈ જશે. કારણ કે આ લોક તો શ્રેષ્ઠ પુરુષોના આચરણને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે. આપ બ્રાહ્મણોનો આદર કરો છો, તે જોઈને અન્ય લોકો પણ તેમનો આદર કરે છે. હે પ્રભુ, આપ સત્વગુણની ખાણ છો અને બધા જ જીવોનું કલ્યાણ કરવા ઉત્સુક છો. તેથી જ આપ પોતાની શક્તિરૂપી રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો, કારણ કે વેદમાર્ગનો ઉચ્છેદ આપને અભિપ્રેત નથી. આપ ત્રિલોકપતિ અને જગત પ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મણો પ્રત્યે એટલા નમ્ર રહો છો કે તેથી આપના તેજને કોઈ હાનિ થતી નથી. આ તો આપની લીલા માત્ર છે. હે સર્વેશ્વર, આ દ્વારપાળોને આપને યોગ્ય લાગે તેવો દંડ આપો અથવા તો પુરસ્કાર રૂપે તેમની વૃત્તિને વધારો. અમે નિષ્કપટ ભાવે બધી રીતે આપની સાથે સહમત છીએ, અથવા અમે આપના આ નિરપરાધ સેવકોને શાપ આપ્યો છે, માટે અમને યોગ્ય દંડ આપો, એ પણ અમને સહર્ષ સ્વીકાર્ય છે. શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, તમે અમને જે શાપ આપ્યો છે તે સાચું માનજો કે મારી જ પ્રેરણાથી બન્યું છે. હવે આ બંને તત્કાળ દૈત્ય યોનિ પામશે અને ત્યાં ક્રોધાવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે શ્રુદ્ધ યોગથી સંપન્ન થઈને ફરી પાછા જલ્દીથી મારી પાસે આવી જશે. શ્રી બ્રહ્માજી કહે છે, ત્યાર પછી તે મુનીશ્વરોએ નયનાભિરામ ભગવાન વિષ્ણુના અને તેમના સ્વયં પ્રકાશિત વૈકુંઠ ધામના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવીને ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતાં કરતાં આનંદિત થઈને ત્યાંથી પાછા વળી ગયા. પછી ભગવાને પોતાના સેવકોને કહ્યું, જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં, તમારું કલ્યાણ થશે. હું સર્વ કાંઈ કરવામાં સમર્થ હોવા છતાં પણ બ્રહ્મતેજને નષ્ટ કરી દેવા માગતો નથી, કારણ કે મને એવું જ માન્ય છે
એકવાર હું યોગ નિંદ્રામાં સ્થિત થયેલો હતો ત્યારે તમે દરવાજે પ્રવેશતા લક્ષ્મીજીને રોક્યા હતા. તે સમયે તેમણે ક્રોધિત થઈને પહેલાંથી જ તમને આ શાપ આપી દીધો હતો. હવે દૈત્ય યોનિમાં મારા પ્રત્યે ક્રોધાવિષ્ટ વૃત્તિ રહેવાને લીધે તમારી જે એકાગ્રતા થશે તેનાથી તમે આ બ્રાહ્મણ તિરસ્કાર જનિત પાપમાંથી મુક્ત થઈ જશો અને થોડા જ સમયમાં મારી પાસે પાછા આવી જશો. દ્વારપાળોને આ રીતે આજ્ઞા આપીને ભગવાને વિમાનોની શ્રેણીઓથી સજાયેલા સર્વાધિક શ્રી સંપન્ન સ્વધામમાં પ્રવેશ કર્યો. તે દેવશ્રેષ્ઠ જય વિજય તો બ્રાહ્મણોના શાપને કારણે ભગવાનના તે અનુલ્લંઘનીય ધામમાં જ શ્રીહીન થઈ ગયા તથા તેમનો બધો ગર્વ ગળી ગયો. હે પુત્રો, પછી જ્યારે તેઓ વૈકુંઠલોકમાં નીચે પડવા લાગ્યા ત્યારે ત્યાં શ્રેષ્ઠ વિમાનો પર આરૂઢ વૈકુંઠવાસીઓમાં મોટો હાહાકાર મચી ગયો. તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં ભગવાનના તે પાર્ષદ શ્રેષ્ઠોએ જ પ્રવેશ કર્યો છે. તે બંને અસુરોના તેજને લીધે તમારા સૌનું તેજ ફિક્કું પડી ગયું છે. આ સમયે ભગવાન આવું જ કરવા ઈચ્છે છે. જે આદિપુરુષ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે, જેમની યોગમાયાનો મોટા મોટા યોગીઓ પણ ઘણી મુશ્કેલીથી પાર પામી શકે છે, તે સત્વગુણ વગેરે ત્રણેય ગુણોના નિયંતા શ્રી હરિ જ આપણું કલ્યાણ કરશે. હવે આ બાબતમાં આપણા વિશેષ વિચાર કરવાથી શો લાભ? ત્રીજા સ્કંદ અંતર્ગત 16મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 17મો અધ્યાય. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણીને દેવતાઓની શંકાનું નિવારણ થઈ ગયું અને પછી તે બધા સ્વર્ગલોકમાં પાછા આવી ગયા. આ બાજુ દિતિને પોતાના પતિદેવના કથન અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવ વગેરેની આશંકા થતી રહેતી હતી. તેથી જ્યારે પૂરા 100 વર્ષ વીતી ગયા ત્યારે તે સાધ્વીએ બે યમજ એટલે કે જોડકા પુત્રોને જન્મ આપ્યો. તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા. જ્યાં ને ત્યાં પૃથ્વી અને પર્વતો કંપવા લાગ્યા, બધી દિશાઓ સળગવા લાગી, ઠેર ઠેર ઉલ્કાપાત થવા લાગ્યો, વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટ સૂચક ધૂમકેતુ એટલે કે પૂંછડીયો તારો દેખાવા લાગ્યો. વારંવાર સુસવાટા મારતો અને મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખતો ઘણો વિકરાળ અને અસહ્ય પવન ફૂંકાવા લાગ્યો. તે સમયે આંધી તેની સેના જેવી અને ઉડતી ધૂળ ધજા જેવી જણાતી હતી. વીજળી કડાકા બંધ ચમકીને જાણે ખિલખિલાટ કરતી હતી. વાદળાઓએ એવું ગાઢ રૂપ ધારણ કર્યું કે સૂર્યચંદ્ર વગેરે ગ્રહોનો લોપ થઈ જવાથી આકાશમાં ઘેરો અંધકાર છવાઈ ગયો. તે સમયે ક્યાંય કશું પણ દેખાતું ન હતું. સમુદ્ર દુઃખી મનુષ્યની જેમ ઘોંઘાટ કરવા લાગ્યો. તેમાં ઊંચા ઊંચા મોજા ઉઠવા લાગ્યા અને તેની ભીતર રહેનારા જીવોમાં ભારે હલફલ થઈ ગઈ. નદીઓ અને બીજા જળાશયોમાં પણ મોટો ખળભળાટ મચી ગયો અને તેમાંના કમળ સુકાઈ ગયા. સૂર્ય અને ચંદ્રનો વારંવાર ગ્રાસ થવા લાગ્યો અને તેમની ચારે તરફ અમંગળ સૂચક મંડળ રચાવા લાગ્યા. વાદળો વિના જ ગર્જનનો અવાજ થવા લાગ્યો તથા ગુફાઓમાંથી રથના ઘરઘરાટ જેવો અવાજ નીકળવા લાગ્યો. ગામોમાં ગીધો અને ઘુવડોના ભયાનક શબ્દો સાથે જ શિયાળવા મોંમાંથી ભભૂકતી આગ ઓકીને ભારે અમંગળ અવાજો કરવા લાગ્યા. જ્યાં ને ત્યાં કૂતરાઓ પોતાની ડોક ઊંચી કરીને ક્યારેક ગાતા હોય તો ક્યારેક રોતા હોય એમ જાત જાતના અવાજ કરવા લાગ્યા. હે વિદુરજી, ટોળે ટોળામાં ગધેડાઓ પોતાની કઠોર ખરીઓથી જમીન ખોદતા અને ભૂકવાનો અવાજ કરતા ગાંડા થઈને અહીં તહીં દોડવા લાગ્યા. ગધેડાઓના ભૂકવાથી ડરી જઈને પક્ષીઓ રડવા કિકિયારીઓ કરવા લાગ્યા અને માળાઓમાંથી ઉડી જવા લાગ્યા. પોતાની ગમાણોમાં બંધાયેલા અને વનમાં ચરતા ગાય, બળદ વગેરે પશુઓએ ભયના માર્યા મળમૂત્ર કરી દીધા. ગાયો એવી ડરી ગઈ કે દોહવાથી તેમના થાનોમાંથી લોહી નીકળવા લાગ્યું. વાદળો પરુનો વરસાદ વરસાવવા લાગ્યા. દેવમૂર્તિઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને વગર આંધીએ જ વૃક્ષો ઉખડી ઉખડીને પડવા લાગ્યા. શનિ, રાહુ વગેરે ક્રૂર ગ્રહો પ્રબળ થઈને ચંદ્ર, બૃહસ્પતિ એટલે કે ગુરુ વગેરે સૌમ્ય ગૃહોને તથા ઘણા બધા નક્ષત્રોને અતિક્રમીને વક્ર ગતિએ ચાલવા લાગ્યા તથા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
આવા જ બીજા પણ અનેક ભયંકર ઉત્પાતો જોઈને સનકાદી વગેરે સિવાયના બીજા બધા જ જીવો ભયભીત થઈ ગયા તથા તે ઉત્પાતોનું રહસ્ય નહીં જાણવાને કારણે તેઓ એમ સમજ્યા કે હવે સંસારનો પ્રલય થનાર છે. તે બંને આદિ દૈત્યો જન્મ્યા પછી તરત જ પોતાના વજ્ર જેવા કઠોર શરીરે વધીને મોટા પર્વતો જેવા થઈ ગયા તથા તેમનું પૂર્વ પરાક્રમ પણ પ્રગટ થઈ ગયું. તેઓ એટલા ઊંચા હતા કે તેમના સુવર્ણમય મુગુટોનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શતો હતો અને તેમના વિશાળ શરીરોથી સઘળી દિશાઓ ઢંકાઈ જતી હતી. તેમની ભુજાઓ પર સુવર્ણના બાજુબંધ ચમકી રહ્યા હતા. તેઓ ધરતી પર જે એક એક ડગ માંડતા હતા તેનાથી ભૂકંપ થવા લાગતો હતો અને જ્યારે તેઓ ઊભા રહી જતા હતા ત્યારે તેમની ઝગમગતી ચમકીલી કટીમેખલાથી સુશોભિત કમર પોતાના પ્રકાશથી સૂર્યને પણ પરાસ્ત કરતી હતી. તેઓ બંને યમજ એટલે કે જોડિયા હતા. પ્રજાપતિ કશ્યપજીએ તેમનું નામકરણ કર્યું. એમાંનો જે પહેલો તેમના વીર્યથી દીતિના ગર્ભમાં સ્થાપિત થયો હતો તેનું નામ હિરણ્યકશિપુ રાખ્યું અને દીતિના ગર્ભમાંથી જે પહેલો નીકળ્યો તે હિરણ્યાક્ષના નામે વિખ્યાત થયો. હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુના ભયથી મુક્ત થઈ જવાને કારણે ઘણો ઉદ્ધત બની ગયો હતો. તેણે પોતાના બાહુબળથી લોકપાલો સમેત ત્રણેય લોકને પોતાને વશ કરી લીધા. તે પોતાના નાના ભાઈ હિરણ્યાક્ષને ઘણો પ્રેમ કરતો હતો અને તે હિરણ્યાક્ષ પણ હંમેશા પોતાના મોટા ભાઈને ગમતું કાર્ય કરતો રહેતો હતો. એક દિવસે તે હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધની તક ખોળતો સ્વર્ગલોકમાં જઈ પહોંચ્યો. તેનો વેગ ભારે અસહ્ય હતો. તેના પગોમાં સોનાના નૂપુર ઝણકી રહ્યા હતા. ગળામાં વિજયસૂચક માળા પહેરેલી હતી અને ખભા પર વિશાળ ગદા રાખેલી હતી. તેના મનોબળે શારીરિક શક્તિ અને બ્રહ્માજીના વરદાને તેને ઉન્મત્ત કરી મૂક્યો હતો. તેથી તે સર્વથા નિરંકુશ અને નિર્ભય થઈ રહ્યો હતો. તેને જોઈને દેવતાઓએ બીકના માર્યા એવી રીતે જ્યાં ત્યાં સંતાઈ ગયા જેમ ગરુડના ભયથી સર્પો સંતાઈ જાય છે. દૈત્યરાજ હિરણ્યાક્ષે જ્યારે જોયું કે મારા તેજ સામે મોટા મોટા ગર્વિષ્ઠ ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ સંતાઈ ગયા છે ત્યારે તેમને પોતાની સામે નહીં જોતા તે વારંવાર ભયંકર ગર્જના કરવા લાગ્યો. પછી તે મહાબલી દૈત્ય ત્યાંથી પાછો ફરીને જળક્રીડા કરવા માટે મદમસ્ત હાથીની જેમ ઊંડા સમુદ્રોમાં પેઠો કે જેમાં મોજાની ઘણી ભયંકર ગર્જના થઈ રહી હતી. જેવો તેણે સમુદ્રમાં પગ મૂક્યો કે તરત બીકના માર્યા વરુણના સૈનિકો જળચર જીવો હેબતાઈ ગયા અને કોઈ પણ પ્રકારનું અડપલું નહીં કરવા છતાં પણ તેઓ તેની ધાકથી જ ગભરાઈને ઘણા દૂર ભાગી ગયા. મહાબલી હિરણ્યાક્ષ અનેક વર્ષો સુધી સમુદ્રમાં જ ઘૂમતો રહ્યો અને સામે કોઈ પ્રતિપક્ષી નહીં મળતા વારંવાર વાયુ વેગથી તે સમુદ્રમાં ઉઠતા પ્રચંડ મોજાઓ પર જ પોતાની લોખંડી ગદાઓના પ્રહાર કરતો રહ્યો. આ રીતે ઘૂમતો તે વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ પહોંચ્યો. ત્યાં પાતાળલોકના સ્વામી જળચરોના અધિપતિ વરુણજીને જોઈને તેમની મશ્કરી કરતો હોય તેમ તેણે નીચ મનુષ્યની જેમ પ્રણામ કર્યા અને કંઈક હસતા હસતા વ્યંગપૂર્વક કહ્યું, મહારાજ, મને યુદ્ધની ભિક્ષા આપો. પ્રભુ, તમે તો લોકપાલક, રાજા અને મહાન કીર્તિશાળી છો. જે લોકો પોતાને વીરબંકા સમજતા હતા તેમના મદને પણ તમે ઓગાળી ચૂક્યા છો અને પહેલાં એકવાર તમે સંસારના સમસ્ત દૈત્ય દાનવોને જીતી રાજસુ યજ્ઞ પણ કર્યો હતો એવું મેં સાંભળ્યું છે. તે મદોમંત શત્રુના આ પ્રમાણે ઉપહાસ કરવાથી ભગવાન વરુણને ક્રોધ તો ઘણો થઈ આવ્યો, પણ પોતાના બુદ્ધિબળે તેઓ તેને પી ગયા અને જવાબમાં તેને કહેવા લાગ્યા, ભાઈ, અમને તો હવે યુદ્ધ વગેરેમાં કોઈ રસ રહ્યો નથી. ભગવાન પુરાણ પુરુષ સિવાય એવો કોઈ અમને દેખાતો પણ નથી કે જે તારા જેવા યુદ્ધ કુશળ વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે. દૈત્યરાજ, તું તેમની પાસે જા, તેઓ જ તારી કામના પૂરી કરશે. તારા જેવા વીરો તેમના જ ગુણગાન કર્યા કરે છે. તેઓ ઘણા વીર છે. તેમની પાસે પહોંચતા જ તારી સઘળી ડંફાશ ખતમ થઈ જશે અને તું કૂતરાઓથી ઘેરાઈને વીરશૈયા પર શયન કરીશ. તેઓ તારા જેવા દુષ્ટોને હણવા અને સત્પુરુષો પર કૃપા કરવા માટે અનેક પ્રકારના રૂપ ધારણ કરતા રહે છે. ત્રીજા સ્કંધ અંતર્ગત
હિરણ્યાક્ષ દિગ્વિજય અંતર્ગત 17મો અધ્યાય સમાપ્ત.